ઓલા અરે કેટલું સરસ લાગે છે. વાહ, હવે આખું બનતા જોયું હોત મેં. બાર ભયાનક વરસાદ છે અને એમાં હું દૂધ લઈને આવ્યો છું. માં આઈ એમ લવિંગ ધીસ કલર સ્કીમ વેરી મચ એન્ડ ધીસ વોલ એઝ અ કેરેક્ટર નાઉ. વેલકમ ટુ સોર્સ વિડીયો ડાયરી. અહીંયા આગળ આ જે જગ્યા હતી, દિવાલ હતી, સારી એવી ખાલી હતી અને શ્લોકા સજેસ્ટેડ કે ત્યાં આગળ કંઈક કરીએ, તો વી કેમ અપ વિથ અ થીમ ઓફ લોટસ. ખીલતા કમળ છે તો પહેલા કળી છે, પછી થોડુંક ખીલેલું છે અને એના પછી આખું ખીલી ગયેલું છે. આઈ એમ લવિંગ ધ ફિનેસ, આઈ એમ લવિંગ ધ વર્ક જે અત્યાર સુધી છે. નોટ અ ફિનેસ આઈ મીન અત્યારે એ સ્ટેજ નથી, બટ તો પણ એટલું સરસ લાગી રહ્યું છે. પછી બહુ મસ્ત લાગશે. યસ, પલળી ગયેલો છું તો હું પહેલા ફ્રેશ થઈ જાઉં. હા, અને હું દૂધ લઈ આવ્યો છું. સો લેટ્સ હેવ ચાય ગાઈઝ. આઈ એમ રેડી એન્ડ ચાય. आओ श्लोकाबेन, ब्रेक ले लो, चाय पी लो. क्यों, क्या हुआ? वीडियो डायरी. अच्छा, हंसू आ गया. वाय આ લોકો પણ હશે. ઓકે, વેરી કાજોલ. હા, યુ નો ધેટ. જન્માષ્ટમીના તોરણ ઉતર્યા નથી અને ઘર આંગણે હવે રંગોળી પુરાઈ રહી છે. મમ્મા, ઠંડી લાગે તો શું પીવાય? અને ગરમી લાગે તો ચા. મસ્તી કરતી आ गई माँ, खाना खाने बैठ जा. श्लोका for the 5th time take a tea break. एक गरम चाय की प्याली. This is what artists are. Progress so far. कलियों का चमन खिल रहा है धीरे धीरे. I like this golden. સામેથી golden વધારે લાગશે આઈ થિંક. વાહ શ્લોકા, તારી પ્રગતિ થઈ. તું કેટલી ઉપર આવી આ કામ કરતા કરતા. હા, I am loving this, but it's also almost 11. એટલે time to wrap up for me. પણ તું હા એક્ઝેક્ટલી, પણ તું તો કન્ટિન્યુ કરીશ હવે. હા એ જ. સો આઈ વિલ સાઇન ઓફ ફોર ટુડે. જોઈએ કાલે મળીએ. ટાડા. It's another happy day and it's time for the reveal. Come, let's see. અને એ જો અંટાડતી હતી આ શું કહેવાય એને? ગોલ્ડન ફોઇલ. ફોઇલ. અરે ચમકે છે. અરે આવી રીતે ટોર્ચ રાખી અને એમાં જો આ બંધ. હા, ઓકે, આ બંધ કરી દઈએ આપણે. આપણે સ્ટેમ્પ લઈ આવીએ. હા, હું તને ફોન મારવા આવીયા. વાવ. આ એકચ્યુઅલી સોનીનું પહેલાથી લાગી જ રહ્યું, ચમકી જ રહ્યું છે. પાછળ લાઈટ ચાલુ છે ને આ વાળી, એટલે અહીંયા આગળ એની પર પડે અને એની અંદર જે ગોલ્ડન પેલી લાઈટ. વાહ, અરે એકદમ ડિવાઇન લાગે છે. હું વાવ. કેમ આમાં અલગ આવે છે? બટ ઓકે, ઇટ ઇઝ નાઇસ. લેટ મી એડજસ્ટ. હા, સો કળી, થોડું ખુલેલું અને આખું ખુલેલું. તમે લોકો આ છે ને સરસ્વતીનું પ્રતીક આવી ગયું આપણે માતા સરસ્વતી. હા, એટલે એવું જ છે કે વિદ્યા કોઈ કુમળું આવે અને પછી શીખે અને પછી સરસ્વતી વિરાજમાન થઈ જાય. પણ એકચ્યુઅલી આ થોડું ગણપતિ જેવું પણ લાગ્યું હતું આજે મને. હા, તો ગણપતિ અને સરસ્વતીએ ગણપતિને સંગીત શીખવાડ્યું હતું. અને હવે ગણપતિ બાપાનો ટાઈમ પણ છે. એ ઘણું ગણપતિ લાગે છે. આઈ એમ લવિંગ ધીસ. એ તમે લોકોએ કેટલા વાગ્યા સુધી કર્યું?
સવારના 6 વાગ્યા સુધી. ઓ બાપરે, સવારના 6. પગ દુખતા તો Actually એવું બાપરે. હોય છે અમુક કંઈક આમાં કે ફાઇલ લગાવે ને પછી એને અમુક વખત પછી શું ઉખાડવા માટે રાહ જોવાની 3 કલાક. ના, એને કીધું 1.5 કલાક રાહ જોવી પડે. તો પછી એને કીધું મારી આંખ ત્યાંથી આમ કહેવાય ને કે મારી લિમિટ ના આવી ગઈ ત્યાંથી બેસી એના માટે આંખ પડતું હતું. આમ લાગે આપણને એવું કે 3 નાના ચક્કરડા અને એની અંદર આ શું કમળ ને પણ માય ગોડ એમાં જે એની કહેવાય ને ઝીણી બારીકાઈ છે ને એમાં એને કેટલો બધો ટાઈમ લાગ્યો છે. સંગીતમાં તને જોતી હોઉં છું કે તું કેટલું બારીકાઈથી બધું સ્વરનું કામ કરે છે ને આ તે. કાલે મેં આ નવું આર્ટ પેઇન્ટિંગનું એના મેં એ જોયું કે બાપરે એ પણ જ્યારે આ કરતી હોય છે ને ત્યારે એ ને એનું પેઇન્ટિંગ એ ડૂબી ગઈ હોય છે. એટલે તો એને વાર લાગતી હતી. ચાલુ થયા પછી એ અને સાધનાની જેમ જ કરતી હતી. પણ આજે આપણે આ કરાવ્યું છે ને હું એને નેક્સ્ટ ટાઈમ આનાથી પેઇન્ટિંગ કરાવીશ તો હું hope કે એને ખરેખર આના પરથી બીજા કામ બહાર પણ મળે તો હા. ટાઈમ ભૂલી જાય, જાત ભૂલી જાય. હા. મેં એને કહ્યું મેં કીધું કે તું ઇટ ગ્લોઝ યાર, ઇટ ગ્લોઝ. હા, it કાલે મને glows. ઝુલુબાર અપાયો હતો એટલે રાતના ને પછી એમ થાય ને કે ભૂખ લાગે તો હું ઝુલુબાર ખાઈશ. આફ્રિકન. હા. ઝુલુબાર ખાવાની કેવી મજા આવી શ્લોકા. શ્લોકા જોશે આ વિડિયો. હા બહુ મજા આવી. યસ. With that, winding up for today's page of Source Video Diary. See you in the next one, and do not forget to like, share, subscribe. See ya.